કેયનો જન્મ આ પ્રમાણે તીર્થનું મહાત્મય અને પોતાનો વૃત્તાંત કહી આકાશને પ્રકાશિત કરતો તે તેજસ્વી દેવ સ્વર્ગમાં ચાલ્યો ગયો. તે સાંભળી પ્રભુને નમી તીર્થયાત્રા કરવા અમે ત્યાંથી ચાલ્યા. અહીંથી પસાર થતાં રમણીય મની ચૈત્ય એમ જોયું. તેથી અહીં શ્રી આદિજીને નમસ્કાર કરવા ઉતર્યા. હવે અમે અહીંથી બીજા તીર્થોએ જઈશું એમ કહી તે મુનિઓ ચાલ્યા ગયા. ત્યાર પછી શાંતનુ રાજા વિચારવા લાગ્યા કે હું ક્યારે એ તીર્થે જઈશ. રાજા આવો વિચાર કરતા હતા એટલામાં પાછળ રહી ગયેલું સૈન્ય ત્યાં આવી પહોંચ્યું. તેને ગંગાના તીરે તે ચૈત્ય તથા પ્રિયા સહિત શાંતનુ રાજાને દીઠા. રાજાને જોતા જ હર્ષના ઉત્કર્ષથી સર્વ સૈનિકો જય જયનાદપૂર્વક રાજાને કહેવા લાગ્યા, હે સ્વામી, અમારા જોતા જોતામાં તમે દૂર ચાલ્યા ગયા હતા તે આજે ઘણા સમયે અમને જોવા મળ્યા છો. તેથી અમારે આજે અખંડ મંગળ થયું છે. પછી રાજા ગંગા રાણીની સાથે હાથી ઉપર બેસીને હસ્તિનાપુરમાં આવ્યા. ત્યાં ઉપવનોમાં, ક્રીડા પર્વતો પર, નદીઓમાં ગંગાની સાથે શાંતનુ રાજા અવિયોગીપણે રાત્રિ દિવસ રમવા લાગ્યો. કેટલોક કાળ ગયા પછી ગંગા રાણીને શુભ સ્વપ્ન સૂચિત ગાંગેય નામે એક પુત્ર થયો. તે રાજપુત્ર અનુક્રમે મોટો થયો. ગંગાએ રાજાને અનેક વખત વિનયપૂર્વક પ્રાર્થના કરી તો પણ તેને મૃગયાનું વ્યસન છોડ્યું નહીં. તેથી ગંગા પોતાના પુત્રને લઈ પિતાને ઘેર ચાલી ગઈ. વનમાંથી નિવૃત્ત થયેલો રાજા પોતાની રાણીને નહીં જોવાથી મૂર્છા પામ્યો. પછી ક્ષણવારે સંજ્ઞા પ્રાપ્ત કરી શોકથી આકુલ થઈ મોટેથી વિલાપ કરવા લાગ્યો, હે પ્રિય, મેં પૂર્વે કોઈ વાર તારું અપ્રિય કર્યું નથી. તે છતાં નિરપરાધી એવા મને એકદમ તું કેમ છોડી દે છે? આ પ્રમાણે વીરહાગ્નિ વડે વિહ્વલ બનેલા રાજાની પાસે કુલ પ્રધાનો આવીને નીતિ વાક્યો વડે તેને સમજાવવા લાગ્યા, હે સ્વામી, તમે સુજ્ઞ છતાં અજ્ઞની જેમ કેમ વર્તો છો? સર્વ પ્રાણીઓને નિત્ય સંયોગ અને વિયોગ થયા કરે છે તો તેને માટે કયો બુદ્ધિમાન પુરુષ હર્ષ અને શોકથી બાધા પામે? હે રાજન, તમે સંભાળો. ગંગાની પાસે તમે પ્રતિજ્ઞા કરી હતી કે હું તારું વચન ઉલ્લંઘન નહીં કરું. તે છતાં તમે તેની અવજ્ઞા કરી. તેથી તે મનસ્વીની ચાલી ગઈ છે. આ પ્રમાણે મંત્રીઓએ સમજાવવાથી રાજાને બાહ્યથી શોક છોડી દીધો, પરંતુ ચિત્તમાંથી તો જરા પણ છોડ્યો નહીં. આવી રીતે વિરહી શાંતનુ રાજાએ 24 વર્ષો નિર્ગમન કર્યા. આ બાજુ ગંગા ગાંગેયને લઈ પોતાના પિતાને ઘેર ગઈ. જહનુ રાજાએ સન્માન કરી તેને સુખે રાખી. મોસાળ પક્ષમાં મોટા થતાં ગાંગેયે ગુરુની પાસેથી આદરપૂર્વક સર્વ કળાઓ સંપાદન કરી તથા ચારણ મુનિ પાસેથી ધર્મ પામીને વૈરાગ્યવાન થઈ સર્વ જીવો પ્રત્યે દયાળુ થયો. પછી નંદન નામના વનમાં રહેલા શ્રી યુગાદિ પ્રભુની આરાધના કરવા લાગ્યો. એ અરસામાં શાંતનુ રાજા મૃગયાના રસથી ભમતો ભમતો તે જ વનમાં આવી ચડ્યો. તેને જાળવાના અને પાશવાળા શિકારીઓથી તે આખા વનને ઘેરી લીધું. આ જોઈને ધનુષ્ય લઈ બખ્તર પહેરી ભાતારૂપ પાંખો બાંધી ગાંગેય ત્યાં આવ્યો અને તેને વિનયથી રાજાને કહ્યું, હે રાજા, તમે ભૂપાલ છો. તેથી તમારી પૃથ્વી પરના સર્વ પ્રાણીઓની તમારી આપત્તિમાંથી રક્ષા કરવી જોઈએ, કારણ કે રાજા લોકપાલ કહેવાય છે. રાજાએ અપરાધીઓને મારવા અને નિરપરાધીઓને બચાવવા એવો તેનો ધર્મ છે. તેથી આ જળ અને ઘાસનો આહાર કરનારા નિરપરાધી પ્રાણીઓને તો કદી પણ મારવા ન જોઈએ. હે રાજા, બલવાન શત્રુ રાજાઓની સામે પરાક્રમ કરવું તે યોગ્ય છે, પણ આવા નિર્બળ પ્રાણીઓની સામે તમારું પરાક્રમ શોભતું નથી. જેમ તમે તમારા રાજ્યની સીમાની અંદર કોઈનો પણ અન્યાય સહન કરી શકતા નથી, તેમ આ વનનો હું રક્ષક છું. તેથી અહીં કોઈ પણ અન્યાય થાય તો તેને હું સહન કરી શકીશ નહીં. આ પ્રમાણે ગાંગેયે ઘણું કહ્યું તો પણ શાંતનુ રાજાએ તેની અવજ્ઞા કરી અને રોષ વડે તે શિકાર કરવા લાગ્યો. પછી ગાંગેયે ક્રોધથી ધનુષ્ય ઉપર ગનત ચડાવી કર્ણમાં ભયંકર લાગે એવો ટંકાર અને સિંહનાદ કર્યો અને એકલાએ સર્વ શિકારીઓને ઉપદ્રવિત કરી નાખ્યા. તેથી તત્કાળ શાંતનુએ ધનુષ્ય લઈ યુદ્ધ કરવા માટે તેને બોલાવ્યો. પછી બંને વીરો પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. એટલામાં કોઈ ચરપુરુષ દ્વારા આ સમાચાર સાંભળીને ગંગા જલ્દીથી ત્યાં આવી અને રાજાને કહેવા લાગી, સ્વામી, વ્યસનમાં ભાન ભૂલીને તમે આ શું કરો છો? તત્વને જાણવા છતાં પણ તમે પોતાના જ પુત્રની સાથે કેમ યુદ્ધ કરો છો? તે સાંભળી ગંગાને પ્રત્યક્ષ જોઈ રાજા ઘણો ખુશ થયો અને બોલ્યો, પ્રિય ગંગે, તું અહીં ક્યાંથી? ગંગા શાંતનુને પોતાનો વૃત્તાંત જણાવી જલ્દીથી પોતાના પુત્ર પાસે આવી અને કહેવા લાગી, પુત્ર, તારા પિતા શાંતનુ રાજા છે. રાજા પણ એ જ વખતે ઘોડા પરથી ઉતરી નજીક આવ્યો અને હર્ષથી બોલવા લાગ્યો, બેટા, અહીં આવ, અહીં આવ, મને આલિંગન આપ.
આ સાંભળી ગાંગાએ પણ તત્કાલ અસ્ત્ર છોડી પિતાના ચરણનો સ્પર્શ કરવા દોડ્યો. તે પિતા પુત્રના મિલનથી પૃથ્વી પણ ઉલ્લાસ પામી. પછી ગંગા ભાવપૂર્વક રાજાની આંગળ બેઠી અને પુત્રને પોતાના ઉત્સંગમાં બેસાડ્યો. બંને ઉપર પ્રગટેલા અતિ સ્નેહના ભારથી રાજાનો કંઠ રૂંધાઈ ગયો. ક્ષણવાર રહીને ગદગદ સ્વરે રાજા બોલ્યો, હવે ફરી રાજ્યને અલંકૃત કર. ગંગા બોલી, સ્વામી તમારું વચન યાદ કરો. જો તમે વચનથી ભ્રષ્ટ થયા છો તો હું કેમ તમારાથી ભ્રષ્ટ ન થઉં? વળી સર્વ દુઃખના સમૂહ રૂપ જીવ હિંસા મહાહિતકારી છે, તેને હજી પણ તમે છોડી નથી, તો હવે મારું શું કામ છે? આ તમારો પુત્ર ગાંગાએ સર્વ શાસ્ત્રોનો તેમજ અસ્ત્ર વિદ્યાનો જાણકાર છે, ધર્મવાન અને તમારા ઉપર ભક્તિવાળો છે, તો તેને રાખો અને મારો લોભ કરો નહીં. હે સ્વામી, તમને આ પુત્રને ઓળખાવવા માટે જ હું અહીં આવી હતી, માટે હવે મને મારા પિતાના ઘરે જવાની આજ્ઞા આપો. તે વખતે પતિ અને પુત્રે મનોહર વચન વડે આદરથી વારવા માંડી તો પણ તે માણીની પિતૃગૃહ ચાલી ગઈ. પ્રિયાનો વિરહી અને પુત્રનો સંયોગી શાંતનુ રાજા સરખા સુખ દુઃખને પામ્યા. પછી ગાંગાઈને હાથી ઉપર બેસાડી મોટા ઉત્સવપૂર્વક રાજાએ પુત્રનો નગર પ્રવેશ કરાવ્યો. વિદ્વાન અને પરાક્રમી એવા તે પુત્ર વડે શાંતનુ રાજા શોભવા લાગ્યો. એક વખત શાંતનુ રાજા અશ્વારૂઢ લઈ લીલાપૂર્વક ફરતા યમુના નદીના કાંઠે આવ્યા. યમુના નદીના જોઈને તેની સુંદરતા વિચારતા હતા તેવામાં ત્યાં હોડી વડે ક્રીડા કરતી કોઈ એક મૃગાક્ષી તેમને જોઈ. તેને જોઈને શું આ યમુના દેવી પ્રત્યક્ષ થઈને પોતાના જળમાં આવી હશે, અથવા શું અપ્સરા સ્વર્ગ ગંગાનો ત્યાગ કરીને અહીં આવેલ હશે? એમ વિચારતો રાજા કામદેવના બાણથી વિંધાઈ ગયો. તેથી તેને બીજા ખલાસીઓને પૂછ્યું, આ સ્ત્રી કોણ છે? ત્યારે તેઓમાંથી એક મુખ્ય નાવિક રાજા પાસે આવી પ્રણામ કરીને બોલ્યો, હે સ્વામી, ગુણથી યુક્ત એવી આ મારી પુત્રી છે. તે સર્વ શાસ્ત્રોમાં કુશળ છે, સર્વ લક્ષણોને સંપૂર્ણ છે, અને આ બાળા પોતાના સમાન પતિને નહીં પામવાથી અધ્યાપી કુમારિકા છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.